મને આ દીકરીએ જે તલવાર ફેરવી ને એટલે દ્રશ્ય જોઈને મને એક કવિતા યાદ આવી કે ભારતની નારી, ભારતની સન્નારી, ભારતની વીરાંગનાઓએ ઇતિહાસમાં કેવા પરાક્રમો કર્યા છે, દુશ્મનોના કેવા દાંત ખાટા કર્યા છે, એનું એક ઉદાહરણ મને યાદ આવ્યું. ઘણા પાત્રોને આપણે જાણીએ છીએ, ઘણા પાત્રોને ક્યાંક ઇતિહાસમાં દબાઈ ગયા છે. રાણી ઝાંસી લક્ષ્મીબાઈને જાણીએ છીએ, પરંતુ મધ્યપ્રદેશના મંડલા નામના ગામની અંદરની મહારાણી દુર્ગાવતી જે મોગલોની સામે જીત ઝીલતા હતા, એક નારીનું સંગઠન ઊભું કર્યું હતું. અને એ દુર્ગાવતી જે યુદ્ધના મેદાનમાં દુશ્મનોના દાંત ખાટા કરતી હતી, અને કવિએ એના યુદ્ધનું વર્ણન કવિતામાં કર્યું છે. કવિતા લાંબી છે, હું 2-3 કડી જ કહીશ. दुर्गावती जब रण में निकली हाथों में थी तलवारें दो, धरती कांपी आकाश हिला जब हिलने लगी तलवारें दो. दुर्गावती जब रण में निकली हाथों में थी तलवारें दो, धरती कांपी आकाश हिला जब हिलने लगी तलवारें दो. गुस्से से चेहरा तावा था, आंखों से अंगारे बरस रहे, घोड़े की बाग थी दांतों में और हाथों में थी तलवारें दो. दुर्गावती जब रण में निकली हाथों में थी तलवारें दो. दुर्गा भारत की शान थी तू, अरे दुर्गा भारत की शान थी तू, हिंदू के पद का मान थी तू. दुनिया को याद अभी तक है तेरी खूनी तलवारें दो. दुर्गावती जब रण में निकली हाथों में थी तलवारें दो. कवि એવું કીધું છે 21 દિવસ સુધી મહારાણી દુર્ગાવતી હજારો મોગલોના સૈન્ય સામે એકલા હાથે લડી હતી. જીવતી મોગલોના હાથમાં નથી પકડાણી, લોહીના છેલ્લા બૂંદ સુધી દુશ્મનોનો નાશ કરતી હતી. આવી સન્નારી, આવી વીરાંગનાઓ, આવી સ્ત્રીઓ એ આ ભારત માતાના ઉદરમાંથી જન્મ ધારણ કર્યો છે. અને આવી મહિલાઓ, આવી નારીઓના હૃદયમાંથી જે પ્રકારનો પ્રેમ ભાવ, જે નવા વીર પુરુષો જન્મે છે, એટલે કહીએ છીએ કે ભારત માતા એ ગર્ભરત્ના વસુંધરા છે. અસ્તુ ભારત માતા કી જય.